RP Online. એ ભારતીય ખેતીની જ્યાં એક બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે. સદીઓથી ચાલી આવતી જૂની પદ્ધતિઓ હવે પાછળ રહી ગઈ છે અને એની જગ્યા લઈ રહી છે ડ્રોન જેવી હાઈટેક ટેકનોલોજી. અને હા, આ કોઈ ભવિષ્યની વાત નથી, આ તો આજની હકીકત છે જે આપણા ખેતરોની આખી તસવીર બદલી રહી છે. તો ચાલો આજે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આકાશમાંથી ઉડતી આ ટેકનોલોજી જમીન પર કેવી રીતે ક્રાંતિ લાવી રહી છે. જરા આ તફાવત તો જુઓ. એક બાજુ કલાકોની સખત મહેનત, વધુ ખર્ચ અને સ્વાસ્થ્ય માટે મોટું જોખમ, અને બીજી બાજુ એ જ કામ ફક્ત મિનિટોમાં એકદમ ચોકસાઈથી અને સંપૂર્ણ સુરક્ષિત રીતે. પણ ખબર છે આમાં સૌથી રસપ્રદ વાત શું છે? આ આંકડા ખાલી સમય અને પૈસા બચાવવાની વાત નથી કરતા. આ ખેડૂતોના સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષાની પણ વાત કરે છે. એટલે કે દરેક રીતે ફાયદો. અને આજે આપણે આ જ સ્માર્ટ, સુરક્ષિત અને ટકાઉ ખેતીની વાતને વિગતવાર સમજવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું જૂની પદ્ધતિની સમસ્યાઓથી, પછી જોઈશું કે કેવી રીતે ડ્રોન ખેતરોમાં આવ્યા, આંકડા શું કહે છે, સરકાર આ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા શું કરી રહી છે, અને આ બધું આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે. તો ચાલો પહેલા વિભાગથી શરૂ કરીએ. ડ્રોનની જરૂર કેમ પડી એ સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે દવા છાંટવાની જૂની રીતમાં ખેડૂતોને કઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કલ્પના કરો, પીઠ પર એક ભારે પંપ લટકાવીને કલાકો સુધી તડકામાં ખેતરમાં ચાલવું. આ કેટલું થકવી દેનારું હશે. અને આમાં તકલીફ એ છે કે છંટકાવ ક્યારે એક સરખો થતો જ નથી, જેનાથી મોંઘી દવાઓનો પણ બગાડ થાય છે. ઉપરથી ગામડામાં હવે મજૂરો પણ ઓછા મળી રહ્યા છે, અને જો જમીન ડુંગરાળ હોય તો આ કામ લગભગ અશક્ય જ બની જાય છે. અને વાત ખાલી મહેનતની નથી, વાત જીવના જોખમની પણ છે. ખેતરમાં કામ કરતી વખતે સાપ, વીંછીનો ડર તો રહે જ છે, પણ સૌથી મોટું જોખમ તો ઝેરી દવાઓના સીધા સંપર્કમાં આવવાનું છે. આનાથી સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસરો થઈ શકે છે. એટલે સ્પષ્ટ હતું કે એક નવા અને સૌથી અગત્યનું એક સુરક્ષિત ઉપાયની તાત્કાલિક જરૂર હતી. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે એગ્રીકલ્ચર ડ્રોનની. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું ગેજેટ નથી, પણ એક એવું પ્રેક્ટિકલ સાધન છે જે આપણે હમણાં જે પણ સમસ્યાઓ જોઈ એ બધાનો સીધો અને સચોટ જવાબ આપે છે. હવે ડ્રોનનું કામકાજ લાગે છે એટલું અઘરું નથી, બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં કમ્પ્યુટરમાં ખેતરનો નકશો અને છંટકાવનો આખો પ્લાન બને છે. પછી ડ્રોનની બેટરી ચાર્જ કરી, દવાની ટાંકી ભરી, અને બસ ડ્રોન જાણે કોઈ એક્સપર્ટ પાયલટ હોય એમ આપમેળે ઉડીને નક્કી કરેલા રસ્તે એકદમ ચોકસાઈથી છંટકાવ કરી દે છે. અને એટલું જ નહીં, અમુક સ્માર્ટ ડ્રોન તો પાકનો હેલ્થ રિપોર્ટ પણ બનાવી શકે છે. તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ, કારણ કે વાતો તો ઘણી થઈ, પણ આ ટેકનોલોજી હકીકતમાં કેટલો મોટો ફરક લાવી રહી છે એ તો આંકડા જ બતાવશે. યાદ છે, પહેલાં 4 થી 6 કલાક લાગતા હતા. ડ્રોન એ જ કામ 10 મિનિટથી પણ ઓછા સમયમાં કરી નાખે છે. પણ આ ખાલી સમય બચાવવાની વાત નથી. આનો અર્થ એ છે કે ખેડૂત હવે યોગ્ય સમયે દવા છાંટી શકે છે, જેનાથી પાકની ગુણવત્તા અને ઉપજ બંને સુધરે છે. હવે આ આંકડો તો જુઓ, 90%. આપણા દેશમાં જ્યાં પાણીની તંગી એક મોટી સમસ્યા છે, ત્યાં 90% પાણીની બચત કેટલી મોટી વાત કહેવાય. ડ્રોન એટલી ચોકસાઈથી કામ કરે છે કે પાણીનું એક ટીપું પણ વેડફાતું નથી, સીધું જ છોડ પર પહોંચે છે. આ જ તો છે સાચી સ્માર્ટ ફાર્મિંગ. અને આનાથી ખેડૂતને બેવડો ફાયદો થાય છે. એક તો મોંઘી દવાઓ ઓછી વપરાય છે, એટલે સીધા પૈસા બચે છે. અને બીજું, ઓછો રાસાયણિક ઉપયોગ, એટલે જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે, જે લાંબા ગાળે વધુ સારી ઉપજ આપે છે. એટલે કે પૈસા પણ બચ્યા અને જમીન પણ બચી. પણ એક મિનિટ, આ બધું તો બરાબર, પણ ડ્રોન તો મોંઘા આવે, બરાબર ને? સામાન્ય ખેડૂતને આ કઈ રીતે પોસાય? તો એનો જવાબ છે હા, પોસાઈ શકે છે. અને એમાં સરકાર બહુ મોટી મદદ કરી રહી છે. આની સરળ રીતે સમજીએ. સરકાર કહે છે કે ડ્રોન ખરીદવાના ખર્ચનો અડધો ભાગ અમે આપીશું. એટલે કે ખેડૂતને 50% સુધીની સબસિડી મળી શકે છે, જે 4 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. અને જો ખેડૂતોનું કોઈ ગ્રુપ હોય કે પછી મહિલા ખેડૂત હોય તો આ મદદ એનાથી પણ વધારે મળે છે. આનાથી ખરીદવાનો બોજ ઘણો ઓછો થઈ જાય છે. અને આ ખાલી કાગળ પરની યોજના નથી, જમીન પર એની અસર દેખાઈ રહી છે. ખાસ કરીને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ, જે ગ્રામીણ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી રહી છે. ગુજરાતનું જ ઉદાહરણ લઈએ. અહીં 58 ડ્રોન દીદીએ ભેગા મળીને માત્ર 9 મહિનામાં 8000 એકરથી વધુ જમીનમાં છંટકાવ કર્યો અને 24 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી. આ છે અસલી બદલાવ, અસલી સશક્તિકરણ. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. ડ્રોનનો ઉપયોગ હવે ખાલી દવા છાંટવા પૂરતો નથી રહ્યો. એ તો ખેડૂતના એક ઇન્ટેલિજન્ટ પાર્ટનર, એટલે કે એક બુદ્ધિશાળી ભાગીદાર બની રહ્યા છે. આ આખા કોન્સેપ્ટને કહેવાય છે પ્રિસિઝન ફાર્મિંગ, એટલે કે એકદમ ચોકસાઈવાળી ખેતી. આ એવું છે કે જેમ ડૉક્ટર આખા શરીરની દવા આપવાને બદલે બસ જ્યાં દુખાવો હોય ત્યાં જ ઇન્જેક્શન આપે છે, બસ એ જ રીતે ડ્રોન પણ આખા ખેતરમાં દવા છાંટવાને બદલે જે છોડને જરૂર છે બસ એને જ દવા પહોંચાડે છે. જેટલી જરૂર એટલું જ, ન ઓછું ન વધારે. અને ભવિષ્ય તો આનાથી પણ વધુ રોમાંચક છે.
હવે તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા ડ્રોન આવી ગયા છે. આને તમે પાકના પર્સનલ ડોક્ટર પણ કહી શકો. આપણી આંખ જોઈ શકે એ પહેલાં જ એ પાકમાં કયો રોગ શરૂ થયો છે એ શોધી કાઢે છે. વિચારો, રોગ ફેલાય પહેલાં જ જો એનો ઈલાજ થઈ જાય તો કેટલો બધો પાક બરબાદ થતો બચી શકે છે. તો આખી વાતનો સાર એ છે કે ડ્રોન ટેકનોલોજી ભારતીય ખેતીને વધુ સ્માર્ટ, વધુ સુરક્ષિત અને વધુ ફાયદાકારક બનાવી રહી છે. આ ટેકનોલોજી ખાલી પાક નથી બચાવી રહી, આ ખેડૂતોનું જીવન બદલી રહી છે. તો સવાલ એ છે કે શું આપણે ખરેખર ભારતીય કૃષિના એક નવા સુવર્ણ યુગની શરૂઆતમાં ઊભા છીએ? આ સવાલ પર વિચારવા જેવું તો છે જ.